નમસ્તે. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છે જે મેઇન મનોરથી છે એમના ઘરની નીચે કે જ્યાંથી યમુનાજી હવેલી સુધી આવવાના છે અને આજે ખાસ 101 લોટીજીનો મનોરથ છે અને જ્યારે કોઈ ખાસ આવવાનું હોય ને તો એ વાંચતે ગાજતે આવે અને આ તો યમુનાજી તો મહારાણીજી છે એટલે એમના આગમનની તૈયારી કેવી હોઈ શકે તમે જોઈ શકો છો કે અહીંયા બેન્ડ બાજાની તૈયારી છે, સાથે સહમનોરથી પણ એટલા જ ઉત્સાહમાં એમનું સ્વાગત કરવા માટે રેડી છે અને પાછળ બગી પણ છે અને જેમાં મુખિયાજી છે યમુનાજીને લઈને સાથે. અને બસ થોડી જ આપણે રાહ જોઈ રહ્યા છે કે આપણે બધા જ સાથે એમને વાંચતે ગાજતે અને બધા જ ભક્તોના નિમંત્રણ સાથે આપણે એમને હજી એક વખત આપણા બધા તરફથી એક વખત આમંત્રણ આપીએ કે તમે અમારે ત્યાં આવો અને અમને બધાને જ આશીર્વાદ આપો. તો બસ થોડી જ વાર છે અને અમારી ઈચ્છા છે કે મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા બધા જ દર્શકો અને ભક્તિજનો પણ અમારી સાથે આ શોભાયાત્રામાં જોડાઈ શકે. મુખ્ય મનોરથીના નિવાસ સ્થાનેથી યમુનાજીની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં સહમનોરથીઓ અને મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયા હતા. બેન્ડ બાજા, ઢોલ નગારા અને ભક્તિમય સંગીતના સૂર વચ્ચે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હતું કે મુખિયાજી યમુનાજીને સાથે રાખીને શણગારેલી ઘોડાગાડીમાં બિરાજમાન હતા, જેના દર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ ભક્તો એકત્રિત થયા હતા. યમુનાજીના જયઘોષ, ભજન, કીર્તન અને વૈષ્ણવોના હર્ષોલ્લાસ વચ્ચે ભક્તો સમગ્ર માર્ગ દરમિયાન નૃત્ય કરતા આગળ વધી રહ્યા હતા. સ્ત્રી, પુરુષ, યુવાનો અને બાળકો સૌએ ભક્તિભાવથી આ દિવ્ય યાત્રામાં ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક આનંદ અને ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું. આ શોભાયાત્રા માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ પુષ્ટિમાર્ગીય પરંપરા, યમુનાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને વૈષ્ણવ સમાજની એકતાનું સુંદર પ્રતીક બની હતી. તો ચાલો જાણીએ મનોરથીનું શું કહેવું છે. લોટીજીનું પૂજન કર્યું યમુનાજીનું અને બહુ ભવ્ય ઉત્સવ કર્યો. અહીંયાના ટ્રસ્ટી, અહીંયાના જે મુખિયાજી છે એમને આ જે આયોજન કર્યું છે ખૂબ સારું હતું. મને જે આનંદ મળ્યો છે એનું હું શબ્દોમાં તો ન વર્ણન કરી શકું, પણ એટલું કરી શકીશ કે બહુ જ અલૌકિક હતું, બહુ જ મજા આવી, આનંદ જ આનંદ આવ્યો. જય શ્રી કૃષ્ણ. હું અહીંયા જુહુ વલ્લભ નિધિમાં અમે લોકો આજે લોટીજીનો મનોરથ હતો, બહુ સુંદર મનોરથ, અને ગઈકાલે બહુ સુંદર અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું અને આજે એ જ લોટી મનોરથના અહીંયા આગળ બધા યમુનાજીની પધરામણી કરી છે અને ખૂબ સરસ દર્શનનું આયોજન છે. સર્વ વૈષ્ણવનાઓનો લાભ લે અને હંમેશા આવતા રહો. બહુ જ સુંદર આયોજન અને બહુ આનંદ આવ્યો. આનો લાભ અમને મળ્યો. અમે મનોરથી હતા. બહુ સુંદર આયોજન હતું ને અમને બહુ સરસ એનો લાભ મળ્યો. જય શ્રી કૃષ્ણ. મંદિરની અંદર અતિ ભવ્ય અને મનમોહક દિવાલગીરી તૈયાર કરવામાં આવી હતી, જે સમગ્ર મનોરથનું મુખ્ય આકર્ષણ બની હતી. આ દિવાલગીરીમાં શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજીના સુંદર ચિત્રો ખૂબ જ કલાત્મક રીતે અંકિત કરવામાં આવ્યા હતા. આ દિવ્ય સર્જન મંદિરની બહેનોએ પોતાની ભક્તિ અને સમર્પણ ભાવથી તૈયાર કર્યું હતું, જેને પૂર્ણ કરવામાં આશરે 1.5 મહિના જેટલો સમય લાગ્યો હતો. લગભગ 70 મીટર લાંબી આ દિવાલગીરીની સૌથી વિશેષ વાત એ હતી કે તેમાં પવિત્ર યમુનાષ્ટકનું સુલેખન પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે ભક્તો દર્શનની સાથે યમુનાજીની સ્તુતિનો પણ આધ્યાત્મિક લાભ મેળવી શક્યા હતા. મંદિરના મધ્ય ભાગમાં 101 યમુનાજીના લોટીજી પધારવામાં આવ્યા હતા, જેનું દિવ્ય દૃશ્ય અત્યંત આકર્ષક અને ભાવ વિભોર કરનારું હતું. મંદિરની બહાર જે દરવાજો છે તેની માટે ખૂબ જ સુંદર તોરણ બનાવવામાં આવ્યું હતું, જેમાં યમુનાજીને પ્રિય એવા કમળ બનાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવ ભક્તોએ આ અલૌકિક દર્શનનો લાભ લીધો અને ભક્તિભાવ સાથે યમુનાજીના ચરણોમાં વંદન કર્યું. સમગ્ર મંદિર પરિસર ભજન, કીર્તન અને જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.
સર્વ વૈષ્ણવોને આ 101 લોટીચીનો લાભ મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા અમે તમને આપવાનો લાભો ચૂકશો નહીં. અને ખાસ તમે જોઈ જ શકો છો કે અહીંયા વૈષ્ણવોની કેટલી ભીડ છે અને આ હજી 2 કલાક સુધી છે, આરતી સુધી આ દર્શન ચાલુ રહેશે. અહીંયા ખાસ સ્ક્રીન મૂકવામાં પણ આવી છે જેથી જે વૈષ્ણવો અંદર ન જઈ શકતા હોય, સિનિયર સિટીઝન હોય, તેઓ અહીંયા બેસીને આ દર્શનનો લાભ લઈ શકે. તો હું છું ખુશ્બુ, કેમેરામેન રમેશ ફોડરેકર. મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે આવી જ બધી સ્ટોરી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.